અને વ્રજ સંસ્કૃતિને સમજી, હવેલી પરંપરાને સમજે, એના ઉત્સવો, એના મનોરથોને સમજી શકે અને એ પ્રકારે શ્રીનાથજીની ભક્તિ તરફ આગળ વધી શકે, એ ઉદ્દેશ્ય સાથે. અને એ ઉદ્દેશ્ય સફળ થતો લાગે, કારણ કે જ્યારથી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારથી રોજ કોઈક ને કોઈક આવીને કહે કે હા, હવે અમને વ્રજ જવાની ઈચ્છા થઈ. ઘણાના બાળકો એમના વડીલોને કહી રહ્યા છે કે હવે ઇન્ડિયા જઈશું ને તો વ્રજ ચોક્કસ જઈશું. તો એમ લાગે કે આપણો આ ઉદ્દેશ સફળતા તરફ જઈ રહ્યો છે. અહીંયા વ્રજના એક એક સ્થાનોના દર્શન કરી અને કથામાં એ સ્થાનોની મહત્તા, એમાં થયેલા પ્રસંગો, એમાં થયેલી લીલાઓ એનું શ્રવણ કરી અને એના પ્રત્યેની એક અહોભાવના દરેકના હૃદયમાં જાગી રહી છે, એ વાતનો આનંદ છે. વ્રજ એ તો ઠાકોરજીનું ઘર છે. વ્રજના કણે કણમાં કૃષ્ણ બિરાજમાન છે. અને જ્યારે જ્યારે આપણે વ્રજ જઈએ તો એની અનુભૂતિ આપણને બધાને થાય. એ ભૂમિનો જ સ્પર્શ આપણને એવો અહેસાસ કરાવે કે આપણે જાણે કૃષ્ણની ગોદમાં બેઠા હોઈએ, એવો આનંદ આપણને આવે. ગઈકાલે વ્રજ મહાત્મ્યનું દર્શન કરતા કરતા આપણે છેક જતીપુરા પહોંચ્યા હતા અને ઠાકોરજીએ પણ આજે અહેસાસ કરાવ્યો. વર્ષાની બૂંદો પડી એટલે ઠાકોરજી કે આ હું પણ તમારી સાથે સાથે યાત્રા કરી રહ્યો છું. હોલમાં પ્રવેશતા જ વર્ષાની બૂંદો થઈ અને ગોવર્ધન યાગની સુધી આપણને ઠાકોરજીએ કરાવી કે હા, ગઈકાલે કથા આપણે ત્યાં છોડી હતી. જે ઠાકોરજીએ ગોવર્ધન યાગ સમજાવ્યો. ઇન્દ્રયાગ જે પરંપરાથી ચાલતો હતો પણ શાસ્ત્રોક્ત યજ્ઞ નહોતો. શાસ્ત્રોક્ત યજ્ઞ હોત તો ઠાકોરજી વિરોધ ન કરે. એવું કોઈ વિધાન છે નહીં કે આ રીતે વ્રજવાસીઓએ આ પ્રકારથી ઇન્દ્રનો યાગ કરીને ભોગ ધરવો. પ્રભુએ વિરોધ કર્યો. મુખારવિંદ પર આપણે બધાએ દર્શન કર્યા, પરિક્રમા કરી. પરિક્રમામાં આવતા બધા જ સ્થળો મહત્તા આપણે જાણી. પરિક્રમા પણ પૂજનનો એક અંગ છે અને એટલા માટે ઘરે પણ જયારે આપણે પૂજા આદિ કરીએ તો પરિક્રમા પદે પદે એમ બ્રાહ્મણો કરાવતા હોય, એ પૂજનનો એક અંગ છે. પંચોપચાર અને ષોડશોપચાર એમ બે પ્રકારથી પૂજા થાય. ગિરિરાજજીની સેવા જયારે આપણા ઘરે બિરાજતી હોય ત્યારે આપણે પૂજા નથી કરતા, સેવા કરીએ છીએ. ઠાકોરજીની જેમ જ એમનો સેવા ક્રમ હોય. પણ જયારે વ્રજમાં જઈએ ત્યારે આપણે એમ નથી કહેતા કે આજે ગિરિરાજજીની સેવા કરવા જવું છું, ત્યારે આપણે એમ કે આજે ગિરિરાજજીનું પૂજન કરવાનું છે, ત્યારે પૂજા કરીએ છીએ. કારણ કે વ્રજના દેવતા છે એટલે દેવ રૂપે પણ શ્રી ગિરિરાજ બાબા ત્યાં બિરાજમાન છે. શ્રી યમુનાજી દેવી રૂપે પણ બિરાજમાન છે, વ્રજની અધિષ્ઠાત્રી છે. અને જ્યારે પણ વ્રજમાં જઈએ ત્યારે આ બે જગ્યાએ અવશ્ય પૂજન આપણે કરતા હોઈએ. પહેલા યમુનાજીનું પૂજન કરીએ અને પછી જઈને ગિરિરાજજીનું પૂજન કરીએ. આ મૂર્તિમંત ભક્તિના સ્વરૂપો છે. અને આપણા બધાને એક એવી ધારણા બેસી ગઈ છે કે જીવનમાં કોઈ તકલીફ હોય કે કંઈક માંગવું હોય તો જ ગિરિરાજજી પાસે જવું. આ ગિરિરાજજીનો ઉત્તમ સંગ કર્યો ન કહેવાય. વેણુ ગીતમાં અમારા ગોપીજનો કહે છે કે કૃષ્ણ ભક્તિમાં કોઈ શિરમોર ભક્ત હોય. હરિદાસો તો ભાગવતજીમાં ગણાય છે પણ ગોપીજનોએ ગિરિરાજજીને હરિદાસ નથી કહ્યા, હરિદાસ વર્ય કહ્યા છે. હરિના દાસોમાંય કોઈ શ્રેષ્ઠ હોય તે ગિરિરાજજી છે. તમને એમ થાય કે કોઈ ભગવતીનો સંગ કરવો, એવું વારે ઘડી આપણે સાંભળીએ છીએ પણ અમને કોઈ ભગવતી મળતા નથી, શું કરવું? તો ગિરિરાજજીનો જઈને સંગ કરો. એના જેવું કોઈ શ્રેષ્ઠ ભગવતી નથી. એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ જરૂર નથી કે બસ દૂધ ચડાવવામાં જ વ્યસ્ત થઈ જઈએ. ગિરિરાજજીની તરેટીનો કોઈ એક ખૂણો ગોતી અને ગિરિરાજજીનો ભાવાત્મક સંગ કરો. એમની પાસે બેસી ભગવત નામ લો,
એની પાસે બેસી પ્રભુનું ગુણગાન કરો. ગિરિરાજજી બહુ જ પ્રસન્ન થશે. બને તો ગિરિરાજજીની નિકટ જ્યારે પણ તમે હો, કોશિશ કરજો કે ત્યારે કોઈ લૌકિક વાત ન થાય. ભગવદ નામ સિવાય બીજું કાંઈ બોલીએ નહીં, એવી સાવધાની સાથે ગિરિરાજજીનો સંગ કરો. અહીંયા પણ ગિરિરાજજીની પરિક્રમા કરો યા વ્રજ પરિક્રમા કરો, કોશિશ કરજો ભગવદ નામ લેતા લેતા પરિક્રમા કરો. કારણ કે ઠાકોરજી અને ભગવદીઓના સંગમાં યા સાનિધ્યમાં જ્યારે હોઈએ ત્યારે લૌકિક વાત કરવી અથવા લૌકિક વિચાર કરવો એ પણ એક સૂક્ષ્મ અપરાધ છે. બને તો અલૌકિક તત્વોની નિકટ તમે જ્યારે હો ત્યારે કોશિશ કરજો કે ઓછામાં ઓછું લૌકિક બોલવાનું આવે યા ઓછામાં ઓછે લૌકિક વિચારો. ઠાકોરજીને બે હાથ જોડીને ઘરે પણ એ જ વિનંતી કરવાની કે પ્રભુ, આખો દિવસ મન લૌકિકમાં હોય, પણ કમથી કમ પ્રભુ એવી કૃપા કર કે તારી પાસે બેઠો હોઉં ત્યારે લૌકિક વિચાર મનમાં આવે. પ્રભુ એવી કૃપા કર. તારી નિકટ હોઉં ને ત્યારે મારા મનને તું પકડી રાખ. બહાર તો લૌકિકમાં રહીએ છીએ એટલે લૌકિક ચાલતું જ રહે છે, પણ તારી સામે બેઠો હોઉં ત્યારે કમથી કમ કોઈ લૌકિક વિચાર મારા મનમાં ન આવે એવી ઠાકોરજી કૃપા કરજે. તારો થઈને તારી નિકટ બેસું, તારી સામે હોઉં ત્યારે કેવલ ને કેવલ હું તારો હોઉં એવી કૃપા કર. એવો મને તું બનાવ. અને એટલા માટે ગિરિરાજજી પરમ ભગવદીય છે. અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્ર્યો. હરિના દાસોમાં વર્ર્યો, એમ વેણુ ગીતમાં ગોપીજનોએ કહ્યું. એવું ગિરિરાજજીનું મહાત્મ્ય છે. એટલે આ જગતમાં પ્રગટ કોઈ ભગવદી તમારે જોઈતો હોય તે ગિરિરાજજી વિદ્યમાન છે. એમની જોડે સત્સંગ કરો, એમની પાસે બેસીને ભગવત નામ લો. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ભગવદીઓના એક ક્ષણનો સંયોગ પણ આપણા જીવનને કૃતાર્થ કરવા માટે પૂરતો છે. ભગવદીની એક ક્ષણ પણ કાપી છે. અને એટલા માટે ગિરિરાજજીનો આવો ઉત્તમ ઢંગથી સંગ કરો. કેવલ દૂધ ચડાઈએ. જ્યારે એટલે જ કહું ઘણી વાર જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. અત્યારે આપણા બધાનું સામર્થ્ય છે કે 100 લીટર ચડાવી શકીએ, પણ હવે વિવેકપૂર્વક કઈ રીતે ગિરિરાજજીનો સંગ કરવો. કારણ કે આપણું ચડાવેલું દૂધ ગિરિરાજજીને સુખ આપી રહ્યું છે કે શ્રમ આપી રહ્યું છે, એનો પણ આપણે વિવેક કરવાનો, એનો પણ વિચાર કરવાનો. અને એટલા માટે